હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજની જે ભરતી છે તમારે ગવર્મેન્ટ પરીક્ષા જોઈતી છે અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર. અને પગારની વાત કરીએ તો 16,800થી 35,000ની વચ્ચે. તો આ વિડીયો તમારા માટે છે, એન્ડ સુધી જોઈ દો. આ વિડીયોની અંદર જે આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે મનરેગાની જે ભરતી છે મિત્રો, તો તેની અંદર કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ છે, તેની માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોવાનું છે, તેના માટે તમારે પગાર શું આપવાના છે, સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં જોઈ લઈશું. તેના માટે તમારે એજ લિમિટેશન શું રહેવાની છે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેવાનું છે, તમારે ફી ભરવાની છે કે નથી ભરવાની, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈ લેવાના છે. આ વિડીયો તમને બીજે ક્યાંય જોવાના મારે ગેરંટી સાથે કહું છું. તો ખૂબ જ સારી ભરતી છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈશું. તો આવી જ ભરતીની માહિતી તમને મળતી રહે તે માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય. સૌથી પહેલાં ભરતીની નોટિફિકેશન મળી જાય મિત્રો. તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને એ જણાવવા માગીશ કે તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અહીંયાથી આપણે અવેલેબલ છે. પહેલાં તમે એક વિડીયો જોઈ લો આપણો, ત્યારબાદ તમારે ફોર્મ ભરવું હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો મિત્રો. કરીએ આજની ભરતીના ઓવરવ્યૂ વિશે સૌથી પહેલાં વાત કરી લે તો એની અંદર ભરતી સંસ્થાની વાત કરીએ, ઓર્ગેનાઇઝેશનની મિત્રો. તો મનરેગા યોજના ગુજરાત. ઓકે, બધાને ખ્યાલ જ હશે કે જે મનરેગાની જે ભરતી આવે છે, યોજના છે, એ શું છે. ઓકે, ને ખબર હોય તો એના માટે પણ એક સ્પેસિફિક વિડીયો બનાવી દઈશું આપણે. ઓકે, પોસ્ટની વાત કરી લઈએ મિત્રો તો વેરિયસ પોસ્ટ છે, એટલે ઘણી બધી પોસ્ટ છે. ટોટલ 4 થી 5 પોસ્ટ ઉપર ભરતી છે. એ પોસ્ટ ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે કઈ પોસ્ટ ઉપર કેટલી સેલેરી છે, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. તો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ જે બધી માહિતી આપણે લઈ લેવાના છે. તો વેકન્સીઓ કેટલી વેકન્સી છે એ પણ માહિતી આપણે ડિટેલમાં નીચે લઈ લઈએ છીએ. ત્યારબાદ મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, પરંતુ ઓફલાઈન એટલે કે જે તમારા જે ડોક્યુમેન્ટ છે એ આપેલ સરનામા મુજબ તમારે એક જગ્યાએ મોકલવાના રહેશે. તો એક જગ્યા કઈ છે, જગ્યાનું સરનામું શું છે, ક્યાં સુધીમાં મોકલવાના છે, લાસ્ટ ડેટ શું છે, એ સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ છીએ મિત્રો. તો જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે. અને સેલરીની વાત કરી લઈએ મિત્રો તો 16,800થી 35,000 સુધી તમારો પગાર રહેવાનો છે. અલગ અલગ પોસ્ટ મુજબ રહેવાનું છે. તો 16,800 ક્યાંની અંદર છે, 35,000 ક્યાંની અંદર છે, એ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો સૌથી પહેલાંની જે પોસ્ટ છે MIS કોઓર્ડિનેટર તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે, જેની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો MCA અથવા તો MSc કરેલું હોવું જોઈએ છે. અને સેલરીની વાત કરીએ તો આની અંદર તમારી 35,000 સેલરી રહેવાની છે. બીજી જે આપણી પોસ્ટ છે મદદનીશ પ્રોગ્રામ અધિકારી, જેની અંદર કોઈપણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. જેની અંદર સેલરીની વાત કરીએ તો 30,000 તમારી સેલેરી રહેવાની છે. ત્યારબાદ આપણી જે ત્રીજી પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકેની, તેની અંદર ડિપ્લોમા સિવિલ કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે મિત્રો. અને સેલરીની વાત કરીએ તો 25,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે. ત્યારબાદ ચોથી આપણી જે પોસ્ટ છે ગ્રામ્ય રોજગાર સેવક, જેની અંદર કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, BA BCom BSc, તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. અને આની અંદર સેલેરીની વાત કરીએ 16,827 તમારે આની અંદર સેલેરી રહેવાની છે. તો આ પોસ્ટ હતી, એની અંદર તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન હતી અને પોસ્ટ મુજબ તમને કેટલી સેલેરી આપવાની હતી, તો એની વાત કરીએ આપણે. તો વિડીયોમાં આગળ વધી એજ લિમિટેશન તમારી શું રહેવાની છે, એટલે કે ઉંમર મર્યાદા તમારી શું રહેવાની છે. તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 30 વર્ષ માગેલા છે. ઓકે, તો 18 થી 30 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો. અને એજ રિલેક્સેશન પણ તમને આપવામાં આવે છે. OBC ને 3, SC ST ને 5 વર્ષ જે ગવર્મેન્ટ નિયમ છે એ પ્રમાણે તમને આની અંદર એજ લિમિટેશન પણ આપવામાં આવે છે મિત્રો. તો ડિટેલમાં વેકન્સી જોઈ લે કઈ પોસ્ટમાં કેટલી વેકન્સીઓ છે. તો જે પહેલી આપણી પોસ્ટ છે MIS કોઓર્ડિનેટર તરીકેની, તેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો. ત્યારબાદ જે બીજી પોસ્ટ છે મદદનીશ પ્રોગ્રામ અધિકારી, જેની અંદર પણ એક વેકન્સી છે. ત્યારબાદ ત્રીજી આપણી જે પોસ્ટ હતી ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકેની, તેની અંદર 10 વેકન્સીઓ ખાલી છે મિત્રો. અને લાસ્ટ આપણી જે ગ્રામ્ય રોજગાર સેવકની જે પોસ્ટ હતી તેની અંદર 11 વેકન્સીઓ ખાલી છે મિત્રો. તો આની અંદર તમારે ફી કોઈ પણ જાતની ભરવાની નથી. તમે કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ્સ કરતા હોય, જનરલ, OBC, SC ST કોઈ પણમાંથી, તો તમારે કોઈ પણ જાતની આની અંદર ફી ભરવાની નથી. માત્ર ને માત્ર સરનામા મુજબ તમારે મોકલવાનું રહેવાનું છે એડ્રેસ. ડેટ્સ જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, લાસ્ટ ડેટ શું છે. તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 30 જુલાઈથી એવું નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો. અને ત્યારબાદથી તમારા જે અરજી ફોર્મ છે મોકલવાના ચાલુ પણ થઈ ગયા છે. તો વોક ઇન ડેટની વાત કરીએ ક્યારે રહેવાનું છે, લાસ્ટ ડેટ તમારી શું રહેવાની છે તો 15 ઓગસ્ટ 2025. ઓકે, તો લાસ્ટ ડેટ તમારે આપી છે 15 ઓગસ્ટ 2025 સુધી. તમારા જે હું નીચે જણાવું છું સરનામા મુજબ, ત્યાં તમારે ત્યાં ડોક્યુમેન્ટ મોકલવાના ફરજિયાત છે. એટલે કે આની અંદર તમારે રૂબરૂ કોઈ પણ જાતનું શું કહેવાય એક્સેપ્ટ નહીં કરે. તમારે માત્ર ને માત્ર સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાના રહેશે અને એ અરજી માન્ય ગણવામાં આવશે મિત્રો. સિલેક્શન પ્રોસેસ જોઈ લે. સિલેક્શન પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની, શાંતિથી ના ખબર પડે તો વિડીયો પાછો કરીને બીજી વખત જોઈજો મિત્રો.
ઓકે, તો આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે. માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે, જે આ એડ્રેસ આપેલું છે નીચે, તો 15 ઓગસ્ટ પહેલાં તમારે ત્યાં મોકલાવી દેવાના રહેવાના છે મિત્રો. એડ્રેસની વાત કરીએ મિત્રો, તો પહેલો માળ 205 વાલકેશ્વર કોમ્પ્લેક્સ, મર્કેન્ટાઇલ બેંકની ગલી સામે, જિલ્લા પંચાયતની સામે, પાલનપુર 385-001. ઓકે, તો આ એડ્રેસ છે, માર્ક કરી લેજો. તો આ એડ્રેસ ઉપર તમારે શું કહેવાય, તમારે મોકલી દેવાનું રહેવાનું છે ફોર્મ. તેની સાથે તમારે ડોક્યુમેન્ટ શું જોવે છો, તો આની માટે એક સ્પેશિયલ ફોર્મ બનાવ્યું છે મેં. ઓકે, કારણ કે આની અંદર શું હોય છે, અમુક ફોર્મ રિજેક્ટ થાય છે, તો એક એપ્લિકેશન ફોર્મ મેં મારી જાતે બનાવ્યું છે. તે ખૂબ જ સારું હોય છે. એમાંથી મેં 15 વિદ્યાર્થીઓને આપ્યું હતું આપણા, અને એની અંદરથી 8 માટેના જે રિપ્લાય આવે છે કે કોલ તરીકે કે લેટર તરીકે, તે 15માંથી 8 જણાને આવી ગયા છે. ઓકે, તો ખૂબ જ સારું હોય છે. તો એ ફોર્મ, એની સાથે CV અથવા તો જે રિઝ્યુમ તમે કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના 2 ફોટોઝ, માર્કશીટની ઝેરોક્સ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિટી માટે કોઈ પણ જાતની જે ઝેરોક્સ છે એ મૂકવાની રહેશે, અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ પણ મૂકવાનું રહેશે, એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો એ એડ્રેસ ઉપર સૌથી પહેલાં તમારે મોકલી દેવાનું રહેશે, અને 10 તારીખ જે છે ડોક્યુમેન્ટ તે તમારે રજિસ્ટ્રેશન માટે ત્યાં પહોંચી જવાનું રહેવાનું છે મિત્રો. ખૂબ જ સારી એવી પોસ્ટ છે. તમારે જો કોઈ પણ જાતની ઘરે બેઠા ફોર્મ ભરવું હોય, તમને ના ખબર પડતી હોય, તો આપણે અહીંયાથી આપણે ફોર્મ પણ ભરી દઈએ છીએ. માત્ર ને માત્ર તમારે જે ડોક્યુમેન્ટ છે એ મને વોટ્સઅપ અથવા તો વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો. આપણો નંબર ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંનેમાં છે. તો વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો, ત્યાં જઈને એડમિન હું એક જ છું, તો ત્યાં જઈને તમને મારો નંબર મળી રહેશે. ત્યાં જઈને જે તમને મને ડોક્યુમેન્ટ સેન્ડ કરી દેજો. અહીંથી હું તમને સંપૂર્ણ જે વિડીયો સાથે તમારા જે પોસ્ટમાં હું ફોર્મ ભરું છું, ઓકે, તો એ તમને અહીંયા મોકલી દઈશ, અને એનો વિડીયો પણ તમને મોકલી દઈશ, તમારા ડોક્યુમેન્ટ અટેચ કરી, ઝેરોક્સ કઢાવી, અને એની સાથે જે સ્પીડ પોસ્ટ આપણે ભરીએ છીએ, ત્યારબાદ જે આપણે રિસિપ્ટ આપે છે જે ટ્રેકિંગ માટે, એ પણ તમને હું સેન્ડ કરી દઈશ. એટલે કોઈ પણ જાતની ફેક આમાં કોઈ પણ જાતનું છે નહીં. તો ઘરે બેઠા તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયાથી અવેલેબલ છે. તો ઓકે, તો સારી એવી ભરતી છે, ભરતી મિસ કરાવી નથી. તો આવા જ વિડીયો તમને મળતા રહે તે માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. મળીએ નવી ભરતીમાં, નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને આપણી ચેનલ માટે લાઇક, સબસ્ક્રાઈબ, શેર અવશ્યથી કરી દેજો મિત્રો.